પુષ્પાવતી નદીના કિનારે આવેલા ઉપેરા ગામની ભૂમિ પર ગાયત્રી શક્તિપીઠના આંગણે ભવ્ય પાટોત્સવનું આયોજન 14 નવેમ્બર 2024 ગુરુવાર કારતક સુદ તેરસના દિવસે ગાયત્રી શક્તિપીઠ ઉપેરા ખાતે 44માં પાટોત્સવ ઉજવણીનું કરાયું છે ભવ્ય આયોજન। પાટોત્સવ નિમિત્તે ગામના ગણપતિ મંદિર ખાતેથી સવારે નીકળશે ભવ્ય શોભાયાત્રા। 7 નવેમ્બર ગુરુવારે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું। ગામના બહેન દીકરીઓ જોડાશે આ દીપોત્સવમાં। શ્રી ગાયત્રી શક્તિપીઠ ઉપેરા ખાતે 44માં પાટોત્સવ મહોત્સવની હાથ ધરાઈ તડામાર તૈયારીઓ। નિવૃત્ત શિક્ષક અને ગાયત્રીના પરમ ઉપાસક મહેશભાઈ પટેલ અને સમગ્ર ટીમ દ્વારા તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ। ઉત્સવને લઈને સમગ્ર ઉપેરા અને આસપાસના ગામોમાં ગાયત્રી પરિવારના સભ્યો સાધકોમાં અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 14 નવેમ્બર 1981માં પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય શ્રી રામ શર્માજી હરિદ્વારના વરદ હસ્તે ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ઉપેરા ગામમાં થઈ હતી ગાયત્રી શક્તિપીઠની સ્થાપના। વર્ષો પૂર્વ ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ 24 કુંડી મહાયજ્ઞ પણ ઉપેરામાં યોજાયો હતો। 44માં પાટોત્સવને અનુલક્ષીને ગાયત્રી શક્તિપીઠ ઉપેરાનું કરવામાં આવી રહ્યું છે નવીનીકરણ। સમગ્ર ગાયત્રી મંદિર સંકુલને રંગરોગાણ સાથે સુંદર ઓપ આપીને શક્તિપીઠને આકર્ષક બનાવવા માટે કામે લાગી ગઈ છે ટીમ। ગાયત્રી માતાજીના દર્શન, આશીર્વાદ અને પાટોત્સવનો ધર્મ લાભ લેવા સૌ ભાવિકો અને સમગ્ર ધર્મપ્રેમી જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। બોલો ગાયત્રી માત કી જય। મારું નામ નરેન્દ્ર પ્રજાપતિ। અમે ઉપેરા ગાયત્રી શક્તિપીઠમાં ઘણા સમયથી કાર્યરત છીએ। વચ્ચે થોડા સમયથી થોડી તકલીફ હતી, કામ અહીંયા ટીમ વર્ક નહોતું થઈ રહ્યું, પણ અત્યારે હાલ અમારો 44મો પટોત્સવ થવા જઈ રહ્યો છે અને છેલ્લા 2-3 મહિનાથી અમે અહીંયા બહુ સારી સેવા આપી રહ્યા છીએ અને અહીંયા જાગૃત કરી રહ્યા છીએ કે લોકોની વધારેમાં વધારે ઘસારો રહે અહીંયા અને લોકો અહીંયા આવે અને ભક્તિ અહીંયા હવનનો લાભ લે। ગાયત્રી મંદિરના જે ગુરુવાર કરી રહ્યા છીએ અમે દર ગુરુવારે મહિલાઓ અને બાળકો અમે જઈને ઘરે ઘરે જઈને એક પાઠ કરી રહ્યા છીએ। એ પાઠનું પણ અમે છેલ્લા 1-1.5 મહિનાથી ચાલુ કરી દીધું છે અને વ્યવસ્થિત ચાલી રહી છે, લોકો સહભાગી પણ થઈ રહ્યા છે। બીજી વસ્તુ કહેવાની એ કે ગાયત્રી શક્તિપીઠ જે રહી એ ઉપેરાની અંદર આજથી 1981ની સાલની અંદર અહીંયા સ્થાપના થઈ હતી। એ સ્થાપનાની અંદર ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય જે હરિદ્વાર આખું ગાયત્રી શક્તિપીઠને ચલાવી રહ્યા છે, એ શ્રી રામ શર્મા આચાર્ય પોતે અહીંયા આવી અને એની સ્થાપના કરી હતી। એ સ્થાપના કરવાનો હેતુ એવો હતો કે જે તે વખતે ગાયત્રી માતાના જે ગાયત્રી મંત્રના જે 24 અક્ષરો જે રહ્યા એ 24 અક્ષરોનું એક પ્રણ લીધો કે 24 અક્ષર છે તો 24 અક્ષર પ્રમાણે 24 શક્તિપીઠો આપણે બનાવીએ ભારતની અંદર। એમાં એક શક્તિપીઠ ઉપેરાની છે આપણી। સૌથી પ્રથમ એમને અહીંયા સ્થાપના કરી હતી। અહીંયા આવ્યા 1977ની સાલની અંદર અહીંયા એક મોટો યજ્ઞ થયો હતો, 124 કુંડી યજ્ઞ થયો હતો। એ 24 કુંડી યજ્ઞની અંદર બહુ લોકોએ અહીંયા ભાગ લીધો હતો। આજુબાજુના ગામોમાંથી પણ અહીંયા યજ્ઞમાં આવ્યા હતા લોકો અને એ યજ્ઞનો બહુ જબરજસ્ત પ્રતિસાદને જોઈ અને 24 શક્તિપીઠ જ્યારે બનાવવાની નક્કી થઈ ત્યારે ગુરુદેવ પોતે ઉપેરાની પસંદગી કરી હતી અને અહીંયા આપણે એની સ્થાપના કરી હતી। ત્યાર પછી અમે અહીંયા ગાયત્રીના નવા કાર્યક્રમો કરતા હતા। અહીંયા રોજ હવન થતા હતા, દીપ યજ્ઞો થતા હતા, આ બધું જ અહીંયા કરતા હતા। પણ વચ્ચેનો 10-1 વર્ષનો સમય એવો આવ્યો કે અહીંયા અમે આને જોઈ શકીએ એવી રીતે કામ કરી શક્યા નહોતા। ટીમ વર્ક બહુ ઘણું ઓછું હતું, બરાબર છે। પણ અત્યારે છેલ્લા 6-7 મહિનાથી અમે અહીંયા કામ ઉપાડ્યું છે અને અહીંયા સારું એવું કામ કરી રહ્યા છીએ અને અત્યારે 44મો પટોત્સવ 14 નવેમ્બર 2024ના દિવસે થવા જઈ રહ્યો છે। તો આ પટોત્સવની અંદર અમે બધા જ લોકોને, આજુબાજુના લોકોને, જે પણ ગાયત્રીમાં માનતા હોય, ના માનતા હોય, બધા લોકોને અમે આમંત્રણ આપીએ છીએ, તમે અહીંયા આવો અને અમારા હવનની અંદર, તમે યજ્ઞની અંદર ભાગ લો અને માતાજીના આશીર્વાદનો લાવો લો। હું મહેશચંદ્ર પી પટેલ। આજે 14 નવેમ્બરે જે શોભાયાત્રા થશે એના માટે અમે અહીંયા મળ્યા છીએ। પ્રકાશભાઈ, હું, રામભાઈ પ્રજાપતિ, એમનો દીકરો, પછી યજ્ઞેશભાઈ ઠાકર અને ઠાકર પરિવાર મહેન્દ્રભાઈ અને અમે સાથે મળીને આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ। એમાં 7મી તારીખે અમે સાંજે અહીંયા દીપ યજ્ઞ રાખ્યો છે, જેમાં ગામની બહેનો આ દીપ યજ્ઞમાં ભાગ લેવાની છે। સાંજે દીપ યજ્ઞ પૂરો થયા પછી 14 નવેમ્બરે સવારે અમે ગણપતિ મંદિરથી અમારી શોભાયાત્રા નીકળશે, જેમાં 500 પરિવારો ભાગ લેવાના છે। લણવાની આજુબાજુના પંથકના બહેનો આવવાના છે,
તેમજ ઉપેરા ગામની આજુબાજુના પંથકના જાસકા, સુંઢિયા, કોહડા, કરલી આ બધા અમારા પરિવારના ભાઈઓ પણ આવશે અને સાથે મળીને આખી શોભાયાત્રા અહીંયા આવશે. ગામ વચ્ચે ત્યાં એ લોકો ગરબા પણ રમશે અને ત્યાર પછી અહીંયા આવશે અને સાથે મળીને સમૂહ ભોજન પણ લેવાના છીએ. તમને પણ અમારા દરેકને અહીંયા આમંત્રિત કરીએ છીએ. તમે પણ આમાં આવો અને ભાગ લો અને આનંદનો ઉત્સવ છે એમાં આપણે સાથે મળીને ઉજવીએ. જય ગાયત્રી, જય ગુરુદેવ. મારું નામ ઠાકર અનિલ કુમાર ગુણવંતરાય. હું ઉપેરાનો રહેવાસી છું. મારા પપ્પા ગાયત્રી શક્તિપીઠનું નિર્માણ કરેલું છે. 1972ની અંદર શાખા બનાવેલી. 1977ની અંદર 24 કુંડી યજ્ઞ કરેલો તળાવની અંદર, બરાબર. અને 1987ની અંદર 25 કુંડી યજ્ઞ કરી સામે 108 કુંડી યજ્ઞ કરેલો. અને જે વખત પ્રતિષ્ઠા કરેલી માતાજીની 14/11/1981 એ વખતે 24 કુંડી યજ્ઞ કરેલો અને એ પટંગમાં જ કરેલો. જે શક્તિપીઠની સ્થાપના થઈ છે તે જગ્યા જ કરેલો. આ બધી માહિતી નાનપણથી આ ક્ષેત્ર સાથે હું જોડાયેલો છું અને સેવા પૂજા માતાજીની થાળ આરતી બધું પહેલેથી જ હું કરતો આવ્યો છું અને કરું છું. અને મારા એક વૃદ્ધ હતા દાદા જે પટેલ હતા, એ પણ ગાયત્રીમાં સેવા કરતા હતા. એમનું નામ માધવલાલ, નટુભાઈના ફાધર માધવલાલ કાનજીદાસ પટેલ, એ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. એમના જ્યાં પછી તરત જ એટલે હું આ કાર્ય કરવા માંડ્યો છું, બરાબર. અને સંપૂર્ણ મારો સમર્પિત છું.